ધારીનો ખોડિયાર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો, જેથી ખોડિયાર ડેમના દરવાજા ઉપરથી પાણીનો ધોધ વહી રહ્યો છે. તેને જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડેલા છે. હજુ પણ હવામાન વિભાગે કરેલી આગાહીનો અનુસાર વરસાદ પડશે તો ખોડિયાર ડેમની અંદર પાણીની વિપુલ આવક થશે, જેની સામે વધુ દરવાજાઓ ખોલવામાં આવશે. આમ જોઈએ તો આ વર્ષે દલખાણિયા, ગીગાસણ, સુપર, મીઠાપુર જેવા ગામોમાંથી અંડરાધાર વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે શેત્રુંજી નદી ખડખડ વહી રહેલી છે. ધારીનો ખોડિયાર ડેમ છલકાય એવી આશાએ લાંબા સમયથી લોકો સેવી રહ્યા હતા, ત્યારે આજરોજ ધારીનો ખોડિયાર ડેમ છલકાતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. અમરેલી જિલ્લાના સૌથી મોટામાં મોટો ખોડિયાર ડેમને અંદર જે દરવાજો ખોલવામાં આવેલો છે, જે બહુ ખુશીના સમાચાર છે. પણ હજી આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ છે, જેથી કરીને વધારે દરવાજા પણ ખોલવામાં આવી શકે એમ છે. સંજય વાળા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી.